એટલે કાનજી ભટ્ટને પ્રશ્ન પૂછે ને મહેરાજ ઠાકોર કે આ જગતની અંદર મને એ સમજાવો ને કે કેટલા ગુણ છે, કેટલા તત્વ છે, કેટલા લોક છે અને કેટલા પ્રલય છે. એ 4 શબ્દ છે ને મેન છે. એ તમે કોઈ પણને પૂછશો ને તો એની મતિ કામ કરતી બંધ થઈ જાય. હું કે કેટલા ગુણ, પછી આગળ એનો સમજાવવાનો અર્થ કહો કે કેટલા ગુણ છે. એ તો બધાને ખબર હોય કેટલા ગુણ છે. 3 ગુણ છે, રજોગુણ, તમોગુણ ને સતોગુણ. અને કેટલા તત્વ છે તો 5 તત્વ છે, જલ, પૃથ્વી, વાયુ, આકાશ ને તેજ. અને 14 લોક છે, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ ને પાતલ. 14 લોક છે, સ્વર્ગલોક, ભૂલોક, જનલોક, તપલોક, સતલોક. 14 લોક છે. અને 4 પ્રકારના પ્રલય છે. તો નિત્ય, નામ એટલે કે પ્રાકૃત ને મહાપ્રલય. અને જ્યારે એમ કે ને 4 પ્રકારના પ્રલય છે ત્યારે પાછો પ્રશ્ન કરાય તો એ કે મહાપ્રલય થાય તો એ પરમાત્મા ક્યાં વયા જાય? એ પાછો પ્રશ્ન કરવાનો. તો એમ કહે છે શ્રીમદ ભાગવત વાંચવાવાળા કે દુનિયાના કોઈ પણ તમામ વ્યક્તિ તો એ ક્ષીર સાગરમાં વયા જાય. પરમાત્મા ક્યાં વયા જાય? અને એક અંડુખા જેવડું રૂપ ધારણ કરી, સૂક્ષ્મ રૂપ ધારણ કરીને અને એક વૃક્ષ ઉપર ના પાનના પત્તા ઉપર રહે. એવી રીતના આપણે સમજાવે તો આપણે પ્રશ્ન કરવાનો તો એ ક્ષીર સાગર ક્યાં આવ્યું મને એ બતાવો. તો એમ કહે છે કે પાતાલમાં આવ્યું. ક્યાં આવ્યું ક્ષીર સાગર? તો આપણે શું કીધું કે હમણાં તો મહાપ્રલયમાં 14 લોક, 3 ગુણ, 5 તત્વ બધું નાશ થાય. તો પાતાલ કેવી રીતના વધે એ સમજાવો તમે મને. હવે હમણાં તમારા મોઢે તમે કીધું કે એ નાશ થઈ જાય મહાપ્રલયમાં, અને પાછા તમે એમ કહો છો કે એ પાતાલમાં વયા જાય પરમાત્મા. અહીંયા જગ્યા જ નથી તો જાય કેવી રીતના? કે પેલા તમે નાશ કરાવી દીધો. તઈ એની મતિ કામ કરતી બંધ થઈ જાય. તઈ ત્યાં એમ કે છે કાનજી ભટ્ટ કે આનો જવાબ તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પાસે પણ નથી. કે જો હોત તો પહેલેથી ન લખી દેતી કે, પણ એનો જવાબ નથી કે એની પાસે. અને આ વસ્તુ આ રીતે બધાને સમજાવવું પડે અને સામેવાળા વ્યક્તિને પણ આપણે સમજાવવું પડે. કેમ કે તો જ આપણે બધી શાસ્ત્રવાઇઝ ખબર પડે. નકર તો આપણે એમ કે ક્ષીરસાગરમાં તો આપણે આખો દી કેની પૂજા કરી? ક્ષીરસાગરની શેષનાગ ઉપર હુતા છે ને એની ઉપર આપણે પૂજા કરી રાખી. અને શેષનાગ ઉપર વિષ્ણુ ભગવાન હજારો ફેણમાં રાખીને હુતા છે. હવે ક્યારેય વિચાર કર્યો કે એની નીચે પાછો કાચબો છે ને, પેલા બેલ છે, પેલા ધર્મરૂપી બેલ છે, ને પછી કે એની ઉપર કાચબો છે, એની ઉપર શેજનાગ છે, શેજનાગ ઉપર વિષ્ણુ ભગવાન છે, વિષ્ણુના ભગવાન ઉપર પૃથ્વી, એટલે શેજનાગ ઉપર પૃથ્વી છે આખી. હવે એવી રીતના આખો વિસ્તાર છે. હવે ક્યારેય એવું વિચાર કર્યો કે આવી રીતના એ છે એમ હાવ? અને મહામતી પ્રાણના સ્વામી તો એ કે એ બ્રહ્માંડ તો અંતરિક્ષ મેં અટકા, આજુબાજુ ક્યાંય એનો આંધો કે કાંઈ છે જ નહીં, કે અંતરિક્ષમાં લટકે છે કે એમનું. અને અહીંયા તો એમ કે શેષનાગ ઉપર ઊભી છે કે પૃથ્વી, ને એની નીચે કાચબો છે. તો કોઈ પણ મેં કીધું ને જનાવરના રૂપ લીધા છે ને એને સમજવાની. તો શેષનાગ શું કરે? હજારો વિષ્ણુ ફેણ, વિષ કીધું ને હજારો ફેણ વાળા છે. તો આખું કેવું છે? વિસ્મય છે. આખા બ્રહ્માંડ કેવું છે? આખું વિસ્મય છે. કેવું છે? આમાં તમને સુખ ગોતો ને તોય મળે નહીં, આ એવું વિસ્મય છે. એટલે એમ કીધું કે હજારો ફેણ વાળા ઉપર એને આ પૃથ્વી ઊભી છે. તો કેના ઉપર ઊભી છે? કાલચક્રમાં બંધાયેલી છે એના ઉપર ઊભી છે. ને પછી શું કીધું કે કાચબો લીધો, તો કાચબાનું કવચ કેવું હોય? ગમે એમ કરો ને તૂટે જ નહીં. એટલે એમ કીધું કે એ વિસ્મયને તમે પાર કરો ને તો અષ્ટ આવરણ હોય કે એનું. એ કાચબાનું કવચ છે ને એના જેવું મજબૂત છે, એને તોડવું બહુ કઠિન છે એ કે. ને જ્યારે એ તૂટે ને ત્યારે એ કે ધર્મરૂપી બેલ, એટલે 4 વેદ, ત્યારે તમને એનો અર્થ સમજાય કે વેદમાં હું લખેલું છે ને એ એમનું તમને સમજાય નહીં. એટલે એવું કીધું કે 4 વેદ એટલે 4 બેલના પગ. એટલે એમ કીધું કે ધર્મરૂપી ઉપર બેલ, બેલ ઉપર કાચબો, કાચ ઉપર શેજનાગ, શેજનાગ ઉપર પૃથ્વી. એવી રીતના આનું આખું વર્ણન છે. પણ આપણી સમજમાં આવતું નથી ને આપણે ઓલું દ્રશ્ય લઈ લઈએ. હું લઈ લઈ? એટલે આપણે કહીએ ને એનું ગીત આપણે ને નરસિંહ મહેતાએ ગાયેલું છે ને કે જળ કમળ સાની જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, અમને બાળ હત્યા લાગશે. શું કીધું? જળ કમળ સાની જાને બાળા. હવે અર્થ આપણે કોઈ કરતા આવડે?
ગીત તો ગાતા બહુ બધાને આવડી ગયું કે ના આવડી. અને મેં આખી જિંદગી કહ્યું, મને નહોતી ખબર હો. આ તો બધી વાણી આવી ને એટલે મને ખબર પડી કે આ ગીત હું કહેવા માગે છે. ને તો મને ખબર હતી નહીં. એટલે એ કીધું જળ કમળ. જળ એટલે માયા થઈ, કમળ એટલે પવિત્ર ઊંચું. તો આપણે જળની કમળ હોય કે ન હોય, કાદવમાં કમળ ક્યાં ખેલે, પણ કમળ કાદવને અડે છે, નથી અડતું. એટલે એમ કીધું જળ કમળ સાંડી જાને બાળા, અને સ્વામી અમારો જાગે, તમે એવા સૌંદર્ય છો. એ કે હું શ્રી કૃષ્ણ પરમાત્માને વાત કરે. ક્યાં કરે છે? મથુરામાં, ગોકુલમાં રમતા હોય ને ગિલ્લી દાંડી, અને નદીમાં વહી જાય તો એ લેવા જાય, અને અહીંયા નાગ હોય દડે રમતા હોય. તો વાસ્તવિકમાં એ થયું તું નહોતું થયું. એ બધી છે ને આપણી ભીતરની વાત છે. અહીંયા કોઈ એવો 5 ફેણ વાળો નાગ હતો નહીં. એટલે કીધું કે કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વડાવ્યો, નિશ્ચિત તારો કાળ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. શું કીધું કે કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો. હવે નાગણ કહે છે. કોણ કહે છે? ત્યાં કેટલી નાગણ હતી ખબર હતી? સેજ નાગ હતા, એની રાણીઓ હોય ને, 4 નાગણ હતી. કેટલી હતી? 4 નાગણ હતી. હવે 4 નાગણ વાત કરે છે શ્રી કૃષ્ણ સાથે કે અરે બાળક તું માર્ગ ભૂલ્યો. એ કે અને શું કે તારા વેરીએ વળાવ્યો. વેરી એટલે કોઈ તારા એવા દુશ્મન છે તને આ ભક્તિના માર્ગે અહીંયા લાવી દીધો. આપણે નથી કહેતા. એટલે માયા કહે. શું કહે છે? માયા એમ કહે છે કે અહીં ભક્તિમાં શું આવી છે, તને અહીં કોઈ તારા વેરીએ વળાવ્યો, રાજા પાછો માયામાં વયો જાય. એ કહે અહીંયા તારું કાંઈ કામ નથી. એ કહે એમ કહે છે. અને નિશ્ચિત તારો કાળ ખૂટ્યો. તારો એવું લાગે માથે કાળ આવ્યો હોય, તું જો તું એ કે અહીંયા ભક્તિમાં આવ્યો હોય. એ કે અને અહીંયા તે સિદ્ધને આવ્યો, કે અહીંયા તો હુકામ આવ્યો. એ કે અહીંયા અવાય નહીં. આપણે કહીએ ને ભક્તિમાં જાતો જ નથી કહેતા આપણે, અહીંયા શું છે જઈને કે કાંઈ હોય નહીં. કે અહીંયા એ કે આપણે નથી કહેતા. એટલે એમ કે તું અહીંયા સિદ્ધને આવ્યો. પછી હવે શું કહે છે શ્રી કૃષ્ણ પરમાત્મા વાત કરે, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હાર્યો. કે મારા વેરીએ કોઈએ મને વળાવ્યો નથી, પણ મથુરા નગરીમાં જુગટ આવો તો અમે કેટલાય નાગને હરાવી દીધા. મથુરા નગરીમાં કે આવી કેટલી માયાને અમે હરાવી દીધેલી છે. કે પછી નાગણ પાછી વાત કરે કે રંગે રૂડો રૂપે પૂરો, દિશિત કોડીલ કોડામણો, તારા માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું હર ખામણો. શું કીધું? હવે અહીંયા એને શું વાત કરે છે? સ્વરૂપના વખાણ કરે છે. આપને નથી કોઈ કરતું, ભાઈ તમે કેવા સુંદર, કેવા, આપને તો અહમ આવીએ કે ન આવીએ તરત. ત્યાં અહીંયા નાગણ એ જ કરે છે. હું આપણે હીરે કે રંગે રૂડો રૂપે પૂરો, દિશત કોડીલો કોડામણો, એવો તું સૌંદર્ય છો, કોડામણો છો. એ કે તારામાં કોઈ અવગુણ છે ને એવા ગુણવાન છો. એ કે તું કે પણ તારી માતાએ કેટલા જન્મ્યા. એ કે સીધો ઘા માર્યો. હું માર્યો કે વરી તું ને અહીંયા જન્મા તેમાં તું હરખામણો, કે તું વધારાનો હતો તો હરખાઈને અહીંયા એવું. એ કે એમ કીધું. શું કીધું? હરખામણો એટલે કે હરખાઈ ગયો. એ કે તને અહીંયા મોતના મુંહમાં મોકલી દીધો, તારી માતાએ તને કેટલા જન્મા. એ કે એટલે હવે કાનુડો વાત કરે છે શ્રી કૃષ્ણ, મારી માતાએ 2 જન્મ્યા, તેમાં હું નટવર નાનો રે, જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો. કહી દીધું ને કે મારી માતાએ 2 જન્મ્યા, એમાં હું નટવર નાનો અને મારું નામ કૃષ્ણ કાનુડો. અને એ કે મારી માતાએ 2 જન્મ્યા. હવે પછી અહીંયા નાગણ વાત કરે પાછી હવે કે લાખ સવાનો મારો હાર આપું તુજને દોરિયો, એટલું મારા નાગતી સાનું આપું તુજને ચોરિયો. કે લાખ સવાનો મારો હાર આપું. તો આપને ગાડી બંગલા નથી આપતા? ખોટા કામ કરો તો ન આપે.
બધુંય આપે છે આપણે. એટલે કીધું કે આપું તુજને દોરી હોય કે આવા આવા મોટા દોરિયા કે કંદોરા જે હાર હોય ને બધું તમને હું આપું માયા રૂપી. કેવું રૂપી? કેમ કે તમે આપણે ખોટું કરતા હોય ને એટલે આપણે બધુંય આવે. હું આપણે ખોટું કરતા હોય એટલે આવવાનું કે હાલ હું તને વધારે બધુંય આપું. એટલે સત્યના માર્ગે આપણે જવા ન દે. એટલે કે છે એટલું મારા નાગથી સાનું આપું તુજને ચોર્યો. એ કે મારા પતિને ખબર ન હોય ને એવી રીતના હું આપું બધું. એ કે અને એ કે અને ચોરી કરીને આપું. એ કે વધારે. એ કે તમને એ કે તો આપણે નથી કરતા ચોરી? કરી છે ને? કેટલી ચોરીઓ કરી નાખીએ આપણે ખબર હોય નહીં. એટલે ચોરી ઓલી ચોરી નહીં સમજો ને, આપણે સમયની ચોરી કરી છે કે નહીં, કે આપણો સમય ક્યાં જાય છે? બધાની વાતો કરવામાં, કામમાં, લોભમાં, એમાં બધો સમય વયો જાય છે આપણો. એટલે સમયની પણ ચોરી જ છે એક. એ બધી ચોરી કોણ કરી જાય છે? નાગણ, માયા રૂપી. એ સમયને ચોરી લે એટલે ભક્તિ ભજન થાય ને. આપણે નથી કહેતા મારી પાસે સમય જ નથી, કરવું તો ઘણું છે. તો કોણ ચોરી ગયો ભાઈ તમારો સમય? તો એ નાગણ ચોરી ગઈ સમય. એટલે એમ કીધું કે હું ચોરીને આપું. એ કે અને પછી શ્રી કૃષ્ણ પરમાત્મા વાત કે શું રે કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરિયો, સાને કાજે નાગણ તારે કરવી ઘરમાં તે ચોરીઓ. કે મારા કારણે ઘરમાં તમારે હું કામે ચોરી કરવી? એટલે મારે તો શું કે બે ટાણું જમવાનું મળી જાય ને તો ઘણું છે, પણ મારે ક્યાંય ચોરી કરવી નથી. મારે સદાયને માટે સત્યના માર્ગ ઉપર જ હાલવું છે. એટલે કે ને પછી ચરણ સ્થાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત કોઈ, બારણે બાળક આવ્યો. કીધું ને મૂછ મરડી એટલે કે છે હવે જગાડ્યો એ કે નાગને. હવે એ કયો નાગ હતો તો એને વળી જગાડ્યો? હવે એ સમજવું પડશે ને આપણે. ચાર નાગણ તો નથી સમજાજી આપણે, ગીત તો આવી છે. તો એ ચારેય નાગણ છે ને કામ, ક્રોધ, લોભ અને મોહ, એ ચાર નાગણ છે. શું છે? અને એમાં કીધું પછી એ ચારેય નાગને જગાડ્યો તો એનો નાગ છે ને અહંકાર છે. કોણ છે? મોટો મોટો અહંકાર. હવે એ અહંકાર રૂપી જે ચાર કામ, ક્રોધ, લોભ, મોહ હાલતા હોય ને અહંકાર હોતો હોય, જ્યારે એ ક્યારેયનું કાંઈ ન હાલે ને તો એ અહંકાર ઉત્પન્ન થાય આપણી અંદર. કેમ ન થયું મારાથી? એમ કે મારે જે જોતું તે ન મળ્યું મારે. એટલે અહંકાર રૂપી નાગ જાગે છે. અને પછી જ્યારે ચિત્ર આપણે જોયું હોય કદાચ નાગનું, તો એમાં અહીં ગીત કરી કીધું નાગણ સવ વિલાપ કરે જે, નાગણે બહુ દુઃખ આપશે, મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે. શું કીધું? કે નાગનું શીશ કાપશે. કે એવું કોણ કે? નાગણ કે છે. જો એ કે કદાચ કે આને મથુરા નગરીમાં લઈ જશે ને તો નાગનું શીશ કાપી નાખશે. એટલે હે ને ત્યાં નરસિંહ મહેતાજી પદ ગાય ને ત્યાં એમ કે છે કે નાગને નાથ્યો, માર્યો એમ કહેતા નથી. એટલે કે ને કે બેવું બળિયા માથે વળગ્યા, કૃષ્ણે કાળી નાગ નાથ્યો, શસ્ત્ર ફેણ ફૂફવે જેમ ગગન ગાજે હાથીઓ. કેમ ગાજે? જેમ ઓલો હાથી નો ગાજતો હોય એમ ગાજે. તો આપણે કોઈ કામ પૂરું ન થયું હોય તો આપણે નથી ઉછળતા થઈ ગયા હતા આપણે? એટલે એ કે એમ ગાજે છે. એ કે અહંકાર રૂપી. એ કે એટલે કે કાંઈ પૂરું થતું નથી. એટલે એમ કે નાથ્યો કીધો, માર્યો નહીં. કોઈ દિવસ આપણે આપણા અહંકારને મારી હગી નહીં, એની ઉપર છે ને વિજય મેળવી હગી. પણ તમે એમ કહો એને નષ્ટ કરી નાખવું ન થાય કોઈ દિવસ. એમ કે અહંકારથી જ આખી દુનિયા બનેલી છે. આ બ્રહ્માંડ જ અહંકારથી બનેલું છે. તો એ નષ્ટ થાય? ન થાય. કે એટલે એમ કીધું કે એને નાથવાનો છે. નાથવાનો એટલે એને કબજે કરવાનો છે. એટલે જ્યારે ચિત્ર આપણે જોયું હોય સેજનાગ ઉપર શ્રી કૃષ્ણ પરમાત્મા નાથતા હોય ને ત્યારે એની પૂંછડી હાથમાં હોય. શું હોય? મૂકેલી ન હોય. ચિત્ર આપણે જોવાનું જ રાખે પૂંછડી કેમ પકડેલી છે? તો એટલે કે કામ, ક્રોધ, લોભ, મોહ છે ને એને પકડીને રાખવાના. એટલે આપણી નિયંત્રણમાં એ રહે. જેમ ફાવે એમ ઇન્દ્રિયોમાં સંસારમાં હાલે નહીં. એટલે નિયંત્રણમાં હોય ને એટલે કોઈ પણ કાર્ય છે ને સત્ય કાર્ય થાય,
ખબર વિનાનું કાર્ય ન થઈ જાય. એટલે એમ કે નાગને નાથ્યો, જ્યારે નાથશું ત્યારે બધું કાર્ય સિદ્ધ થઈ જાય છે. હવે અહીંયા આ પૂર્ણ થઈ ગયું. પછી તો અહીંયા એમ કે છે મોતીડે વધાવ્યા શ્રી કૃષ્ણ ભગવંતને અમે તમને ન ઓળખ્યા. તે મોતી કયા હતા? દયા, શીલ, સંતોષ, ધૈર્ય એવું બધું આવી ગયું. પ્રેમ એટલે એ મોતી હતા. પ્રેમથી તેમને વધાવી લીધા અને એનો સ્વીકાર કરી લીધો શ્રી કૃષ્ણને. એમ જ આપણે બધાને શ્રી કૃષ્ણનો સ્વીકાર કરી અને મોતીડેથી વધાવી લેવાના છે શ્રી કૃષ્ણ પરમાત્માને. અને કામ, ક્રોધ, લોભને દબાવી અને અહંકારને દબાવી દેવાનો, મારી નહીં નાખવાનો, મરશે નહીં. કે મારવા જાશો ને તો એનથી પાછો વધારે મોટો થઈ જશે, એટલે મારવાની કોશિશ નહીં કરવાની. અહીંયા આ બધી સાધુ સંતની વાત કરી હતી ને, કે પ્રકૃત પુરુષ બંને મળે ત્યારે એ કે એનું મિલન થાય અને પછી પાછું વિભાજન થાય અલગ, તો એનો પ્રલય થઈ જાય. તો એ ક્યાં વયા જાય? તો આવી રીતના બધા સાધુ સંતની હે ને ખેસ તાણ ચાલે છે. પણ કોઈને ખબર નથી કે પરમાત્માનું દિવ્ય ધામ ક્યાં છે ને કઈ જગ્યાએ છે. એટલે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે હારે મારા સાધુ કલયુગના સાંભળો. એ કે હવે આ વાણીની થોડીક વાત છે સાધુને, કે માયા કોયડો અંધેર કહેવાય, માહે સાધ બંધાણા જાય, તમને હજી લગે શોધ ન થાય, કાળ તાકી ઊભો માથે ખાય. કે શું કે માયા કોયડો અંધેર કહેવાય. તો આ માયા કેવી છે? અંધેર, કોયડો. કોયડો એટલે કોઈને ખબર ન પડે એવી માયા છે. અને માહે સાધ બંધાણા જાય. હવે જેટલા છે ને સાધુ બધા કે અંધારામાં બંધાતા જાય છે. અને તમને હજી લગે શોધ ન થાય અને કાળ તાકી ઊભો માથે ખાય. કે તમે કેટલું તમે વિચાર કરો છો તો એ તમને શોધે તમે કરો છો, તમને ખબર નથી કે માથે ઊભો કાળ ખાઈ જાય છે. એ કે કોને કહે છે? આ સાધુ સંતોની એની વાત કરે છે. પાખંડ કરતા હોય ને એની વાત કરે છે. એટલે કહે છે કે સાધુ વાણી તમે સાંભળી રે, કાના વિચારો મન આણે અજવાળે માનસે, તમે કારે ભૂલ્યા સાધુ જન. કે સાધુ વાણી તમે તો બહુ બધી સાંભળી. કે આપણે સાંભળી કે ન સાંભળી? કેટલાય સંતોની, મહંતોની, શ્રીમદ ભાગવત, રામાયણ, વેદ બધાયનું આપણે સાંભળ્યું છે. પણ કાના વિચારો મન, તમે મનથી કેમ વિચાર કરતા નથી? અને આણે અજવાળે માનસે, તમે કારે ભૂલો સાધુ જન. કે જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થયા પછી પણ તમે ભૂલીને આ અમૂલ્ય જીવન કેમ ખોઈ બેઠો છો? કે બધી જો ખબર પડવા માંડી હોય છતાં પણ ખોટું કાર્ય કેમ કરો છો? એમ કહે છે. તમને વારે વારે સાધુ સંત સમજાવીને જાય છે છતાં પણ એ કે ક્યારેય ભૂલવાનું નહીં. કે એટલે કે છે ખીણ માએ અર્થ જ લીજીએ રે, જે વચન કહ્યા વેદ વ્યાસે, અને દીપક આમાં ખમે નહીં, હમણાં ધબક અંધારું થાશે રે. કે ખીણ માએ અર્થ જ લીજે. જો થોડાક શબ્દમાં જ સમજાઈ જતું હોય ને તો જાજુ લેવાની જરૂર નથી. થોડાકમાં જો સમજાઈ જતું હોય ને, આપણે નથી કહેતા અડધા લવે તારો અર્થ સરે. શું કરે? હિલ્લો એક જ સમજાય, વાત સાચી છે. પણ મહામતી પ્રાણનાથ સ્વામી શું કહે છે કે અમે એક માટે છે. વિરલાને તો વિરલાને ગોતવો હોય તો 500 માણા હોય ને એમાં કેવું પડે. શું કેવું પડે? એટલે એ કીધું કે ખીણ માએ અર્ધ જ લીજીએ રે. એટલે એમ કીધું કે જો સાચો હોય ને એ અડધા લવામાં સમજી જશે. કે એમ એટલે કીધું જવે રે, બીજું કઈ છે નહીં. એટલે કે જે વચન કહ્યા વેદ વ્યાસે, કે તમે કે બધાએ શ્રીમદ ભાગવત તો બહુ વાંચેલું છે, તો હું જે કહું એ કે એમાં તમે સમજી જાય અડધા લવે. કે હું ક્યાંની વાત કરું છું, કોણ છું. એ કે અને દીપક આમાં ખમે નહીં. દીપક એટલે જીવ. અને હમણાં ધબક અંધારું થાશે રે. ધબક અંધારું થાશે એટલે આપણે દીવો બુઝાઈ જાય. તરત એ કે આ દીપક આમાં બુઝાઈ જાય છે. માયા રૂપિયા કાલચક્ર ઘૂમે છે ને, કે પલમાં તમારું ધૂળ ધાણી થઈ જશે. અને પછી કે તમે એમ કહેશો મારે ભક્તિ કરવી નહીં થાય. કે પછી નહીં થાય. પછી તમને એ નહીં સમજાય છે કે હું ક્યાંથી આવ્યો, હું કોણ છું.
શ્રી દેવચંદ્રી મહારાજે શ્રી કૃષ્ણ પરમાત્માએ દર્શન આપ્યા ને તો એનો જ કીધું કે હું કોણ, એટલે ક્યાં કીધું તુમ કોણ આઈ તો ક્યો કર, કહાં હે તુમારા વતન, નાર તુમ કોણ ખસમ કી, દઢ કર કહો વચન. કે હવે આવી વાત આપણે થતી હોય ને તો આપણું કાળજું હે ને ફૂટી પડવું જોઈએ કે આ કોની વાત કરે છે, તુમ કોણ, એટલે આપણે કોણ છે, તુમ આઈ ઈત ક્યો કર. હવે પેલા તો એ સમજવાનું હોય કે આપણે અહીંયા કેવી રીતના આવ્યા, એ આપને ખબર નથી, ખબર છે નથી ખબર, એટલે એમ કે કેવી રીતના આવ્યા. કે પછી કહાં હે તુમારા વતન, આપણું વતન આપણું ધામ ક્યાં છે તે પણ આપને ખબર નથી. જો ખબર પડી જાય તો આપણે તરત શ્રી કૃષ્ણ પરમાત્માને એક પડવાય આપણે અલગ થઈ નહીં. એટલે કે છે એટલી આપણે ખબર પડવી જોઈએ કે આપણે ક્યાંથી આવ્યા છીએ. એ ખબર પડી જાય ને એટલે આપણે સદાયને માટે શ્રી રાધશ્યામાજી શ્રી રાધા કૃષ્ણનું સ્મરણ આપણાથી છૂટે નહીં. પછી એ આપને ખબર નથી ને એટલે જ આપણે હે ને માયામાં પાછા વયા જાય છે. એટલે અહીંયા કહે છે ને કે કથતા સાંભળતા એ જ્ઞાન રે, જમવાળો આવશે રે, અધ વચ્ચે ચરણ મુકાવી તરત બાંધીને જાશે રે. કહી દીધું ને કે કથતા સાંભળતા એટલે તમે કે બહુ જ્ઞાન આપ્યું, બહુ કોકને જ્ઞાની આપ્યું સંસારનું. કેનું? આ નહીં સંસારનું કે નથી કહેતા કે હાલો ને કે આપણે ઘણું કર્યું, કાર્ય કરી, બધું સંસારનું કાર્ય કર્મકાંડ વિશે કર્યું, બધું કર્યું. એટલે એમ કીધું છે કે કથતા સાંભળતા એ જ્ઞાન રે અને જમવારો આવશે રે. એવું કરતા કરતા છે ને જમપુરીથી યમરાજા તેડવા આવી જશે. એ કે ખબર એ નહીં રહીએ એ કે તમને એ કે. અને અધવસે સવર્ણ મુકાવી એટલે અધવસારે તમે જે કાર્ય કરતા છો ને મુકાઈ જાય છે કે અધવસારે જ કે બધા કે. અને તરત બાંધીને જાશે રે કે તરત તમને બાંધીને લઈ જશે યમરાજ. પછી તમને હું હા કહેવા વાળા કોઈ વધશે નહીં. એટલે કે સાચું કહે દુઃખ લાગે રે, સાચું તે કહે ન સુહાય. કીધું ને સાચું કહું તો તમને દુઃખ લાગે પણ સાચું તે કહે ને સુહાય. ને સાચું કોઈને ગમતું નથી કે હરખું. અને હું કે ભાઈ તું તારું કરીને આપણે શરૂઆત ત્યાંથી નથી થાય. ખબર છે. હવે મહામતી પ્રાણના સ્વામી એ કહે તો તમને ખબર હોય તો કરતા કેમ નથી? ખબર હોય તો તમે કરતા હોય પણ ખબર નથી કે એટલા માટે કહે છે. હા છૂટી જાય એની હાથે એટલે કે છે પ્રગટ કહીએ મોહે ઉપર ત્યાહે દોહેલા તે સૌને થાય. એ કે વાત સન્મુખ કહેવા આવે તો બધાને દુઃખ થાય છે. કે એટલે કીધું કે પ્રગટ કહીએ મોહી ઉપર કે મોઢા ઉપર જો પ્રગટ કહીને આપણે કહી દઈએ ને કોકને તો ત્યારે દોહલા તો સુને થાય કે બધાને દુઃખ થાય છે. તો કે મોઢે કહીને તો કે એને સહન થતું નથી. એટલે કીધું કે અવળું દેખી હું ન શકું ત્યારે શું કરું મેં ન રહેવાય, વેશ ધરી લજવો સાધને એમ તે માટે કહેવાય. કે હું સીધું કહું અવળું દેખી હું ન શકું કે ઊંધું થાય છે ને હું દેખી શકતો નથી પણ ત્યારે શું કરું મેં ન કહેવાય. તો એ કે મારાથી કહેવાય જાય છે. કેમ કે કાર્ય ઊંધું કરતા મારાથી નહીં કહેવાય. એવું કહેતો હોય ને હવે આ સમજાણું ને એટલે કોઈક ઊંધું કરતા હોય તો કહેવાય જાય સારું આપણે કે ભાઈ આ ખોટું થાય છે તમારાથી રસ્તો છે કહેવાય જાય આપણે. પણ તો એ આપણી વાતમાં માન્ય કરે નહીં કે આખું ગામ કરે છે. એ કે તમને શું ખબર હોય ત્યાંથી આપણે કહે. એટલે વેશ ધરી લજવો સાધુને એમ તે માટે કહેવાય. શું કીધું કે વેશ સાધુ સંતના ધૈરા એટલે એમ કે છે તમે લજવો. એ કે તમે સાધુ વેશ ધારી કરો નહીં. કે જો તમને ખબર હોય ને સત્ય જ્ઞાન તમારે કાર્ય કરવું હોય ને તો જ સાધુ સંતના કપડા વેશ ધારણ કરો, ન કરી કે ન કરો. એ કે એમ તે માટે કહેવાય. કે દુષ્ટ થઈ અવગુણ કરે અને તે છે જમપુરી રોય. કે દુષ્ટ કાર્ય કરશો તમે તો જમપુરીમાં જઈને રોવું પડશે. કે તમારે પણ હવે એવું કીધું અહીંયા પણ શબ્દ વાપરો પણ સાધુ થઈ કુકર્મ કરે. શું કીધું કે આપણા જેવા તો દુષ્ટ કાર્ય કરે. કોણ કરે? આપણા જેવા. પણ સાધુ કુકર્મ કરે. શું કરે? એ કે પણ સાધુ થઈ કુકર્મ કરે તેનું ઠામ ન દેખું કોઈ. એ કે આપણા જેવા તો કદાચ પાપ કર્યું ને તો મને એ કે યમરાજમાં બેઠા બેઠા રોવે એવું દેખાય છે.
પણ એ કે પ્રાણનાથજી મહારાજ કે સાધુ જો ખરાબ કાર્ય કરે છે એનું તો કોઈ ઠેકાણું જ નથી દેખાતું, ક્યાં જઈને પડશે એ જ કે એની તો એવી અધોગતિ થવાની છે. એટલે કે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી હે ને વધારે આપને નથી સમજાવ્યો, વધારે તો હે ને, કેમ કે આપણે તો બહુ સીધા, આપણે તરત સમજી છે. હું કામે આ મંદિર જે બાંધીને બેઠા છે ને વધારે તો એને સમજાવ્યું. હું કેમ કે ખેંચા ખેંચ તો આપણે તો શું કરીએ, સવારે ઉઠીને કામે વહી જાય, કોની કરી, કદાચ મારા તારી કરી હોય તો 5 મિનિટ જ કરી હોય ને. પણ એ કે આ બધા તો મંદિર બાંધીને એવી ખેંચા ખેંચી કરે છે કે એનો કોઈ પારાવાર જ નથી. હું કે ઓલાય મોટું મંદિર બાંધ્યું તો એનાથી મોટું હું બાંધવું, એ કે શું કરે છે, એવી વાદ વિવાદ હાલે છે. પછી કે છે ઓલાય આવી તપસ્યા કરી તો એનાથી મોટી હું તપસ્યા કરું, કે ઓલાય એટલા લોકોને જમાડી દીધા તો હું એનાથી મોટાને જમાડી દઉં. કે આપણા કરતાં તો વધારે એમાં ખેંચા ખેંચી છે. એટલે એ કે એના કરતાં તો ઘરે બેઠા હે ને એ ભક્તિ હારી કરે છે. એ કે હા, ગાદી પર બેઠા એટલે ઘડે જ રૂડા લાગે, પછી લાગતા નથી. એટલે કીધું કે ક્રોધ અહમ સમે નહીં, અને વેશ ધરો સો સાધુ, લોજ લજ્જા નમે નહીં, માહે માટી તે એ બ્રાંધ. કે ક્રોધ અહમ બધો તમારી અંદર ભરેલો છે, અને વેશ ધરો છો સાધુના. કે સાધુના વેશ ધરો છો, કે ક્રોધ અહમ તો છૂટતો નથી તમારાથી. એટલે લોભ લજ્જા નમે નહીં, અને તમારી અંદર લોભ લાલચ તો એવી ખૂટીને ભરેલી છે. એ કે કેમ લાલચ જ થાય ને, મંદિરમાં બેહ્યા પછી શું નથી થતું. તોય ઘટે છે કે નહીં. એટલા માટે કે છે સાધુ સંતને કે કોઈ વસ્તુની ઈ કે અહંકારમાં જ બધું ડૂબેલું છે. એ કે કોઈને કંઈ શુદ્ધ પડતી નથી, અને મોટી વાતો કરી અને આપને ધૂતી લે છે. એ કે એટલે કે ને નાની માછલી મોટી માછલી હોય, નાની માછલીને ગળી જાય છે. તો આપણે તો નાની માછલી કહેવાય, ખબર કાંઈ પડતી ન હોય, એટલે મોટી માછલી ગળી જાય કે તમે આમ કરશો ને તો તમે કર્મમાંથી મુક્ત થશો, પણ અમુકના કર્મમાં બંધાઈ જાય, મુક્ત થાય નહીં. એટલે કહે છે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કે અહંકારમાં ક્યારેય રહેવું નહીં, અને જે રહે ને એનો સંગ પણ કરવો નહીં. કે એટલે કે છે આવો અવસર કેમ ભૂલીએ, કારણ એક કોળિયો અન્ન, એટલા માટે આપ મૂંઝાય, કેટલા કરો છો કઈ કોટ વિઘન. હું કે આવો અવસર કેમ ભૂલીએ, મનુષ્ય તન આપને મળ્યું છે ને તો આ ભૂલાય નહીં. ખાલી 2 કોળિયા હાટુથી ખાવા માટે તમે કેટલું ખોટું કરી નાખો છો. હોય કે ખાવા માટે તો શું જોઈએ, કે 2 કોળિયો જ નહીં. કે અને એ કે એમાં તમે એક પાપ કેટલું કરો છો એની કોઈ સીમા જ નથી. કે એમ કહે છે કે એટલા માટે આપ મૂંઝાય, હું અને કેટલા કરો છો કઈ કોટ વિઘન, કેટલા વિઘન ઊભા કરી લ્યો છો, મારે આ કરવું, ઓલું કરવું, આમ કરવું, એમ કરીને આખી જિંદગી આપણે એમાં વિતાવી દઈએ છીએ. પ્રગટ વચન સુણો ઉત્તમ માનસો. હું કે પ્રગટ વચન સુનો ઉત્તમ માનસો, તમે પોરવા આવ્યા છો સુખ. મનુષ્ય તન મળ્યું ને આપને, અને પ્રગટ વચન આપણે સાચા સાંભળ્યા સુખના, તો આપણે બધા ક્યાં સુખ લેવા માટે દોડ્યા, કે અમને અહીંયા સુખ મળશે, અહીંયા સુખ મળશે, એવા સુખ લેવા માટે દોડ્યા. આપણે નથી કહેતા તાણ ન હોય તો લોન માથે મકાન લઈ લઈએ આપણે, પછી સીલ મારવા આવે એટલે દુઃખ થાય, પછી થાય ન થાય. એટલે અહીં એ જ વાત છે, પ્રગટ વચન સુણો માણસો, તમે પોરવા આવ્યા છો સુખ, કે અહીંયા તમે બધા સુખ લેવા આવ્યા છો ને, કે એમ કહે છે. એટલે સુખ છે નહીં. એટલે કે છે પણ આણી ભોમે મૂંઝવણ ઘણું વિસ્મય, કે આ આખો દુનિયા વિસ્મય છે, કે આમાં તમને કેમ સુખ મળે. કે અને સુખને આડે અનેક છે દુઃખ. તમે જેટલી જગ્યાએ સુખ લેવા જાઓ છો ને ત્યાં દુઃખ છે, વાસ્તવિકમાં સુખ નથી. કે અને સુખ હોય તો શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે જ છે. કેમ ત્યાં સુખ છે, દુનિયામાં આપણે જેવી છીએ ને તો રહેવાનું તો છે જ ત્યાં આપણે, તો ત્યાં સુખ એટલા માટે છે જ્યારે કૃષ્ણ પાસે આપણું મન વહી જાય છે ને તો એ આપણે દુનિયાના તમામ કોઈ પણ કામ કરો છો ને એ વિસ્મય જેવા લાગતા નથી. પછી તમે ગમે ત્યાં કામ કરો ને તો મન કૃષ્ણ પાસે ક્યાં છે, કામ દુનિયાના કરે છે. મન દુનિયામાં લગાવીને તો જ વિસ્મય રહે છે. મન પ્રભુ પાસે રહે છે, દુનિયાના કામ કરો તમતા તોય કે વિસ્મય નથી. કેમ, દુનિયામાં એવા છો જીવવાનું તો છે જ, પણ એમાં રહી જાઓ ને એટલે વિસ્મય થઈ જાય. કેમ કે કોઈ અહીંયા અખંડ છે, મારા મમ્મી હું એકબીજા આરે લગાવ લાગી ગયો
બહુ મોહ થઈ ગયો હોય તો હું મરી જાય, કાંઈ મરી જાય છે કોઈ બેમાંથી એકદમ. પછી તૂટ્યું ને સંબંધ તો હું થયું? દુઃખ થયો. કાલે સવારે મકાન આ ખંડેર થવાનું છે ને, આમનું તો રહેવાનું, તૂટ્યું, પૈસા ખૂટી ગયા તો દુઃખ થવાનું છે. પણ જો એ કે પ્રભુમાં મન હોય ને તો નાના મોટું થયા રાખે, પણ એ કે દુઃખ ન થાય. કે આપને ખબર છે રાત છે તો દિવસ છે ને દિવસ છે તો રાત છે, બેમાંથી એક તો આવવાનું છે વારા ફરતી. કે તો એટલા માટે આપણે દુઃખ ન આવે. એટલે કે છે એકમાં સુખ વૈકુંઠ ગરજે અને બીજે દુઃખ ગરજે જમપુર, એ બંને માહેથી એક લેવ વળશો રખે ભૂલ્યા તમે આ અવસર. કે દુનિયામાં જોવા જાય ને એક બાજુ કે વૈકુંઠનું સુખ અને એક બાજુ દુઃખ યમપુરીનું. એ કે બંને છે અને બંનેમાંથી કોઈ છૂટી શકશે નહીં. કાં સુખ મળશે ને કાં દુઃખ મળશે, મળશે ફાઇનલ જે લેવું હોય આપણે. પણ દુનિયામાં તો શું લેવાય છે? દુઃખ. એટલે મહામતી પ્રાણના સ્વામીએ વૈકુંઠનું નામ શું કામ લીધું ખબર છે? આપણે તો ક્યાં જવું? પરમધામ. પણ મહામતી શ્રી પ્રાણના સ્વામીએ વૈકુંઠનું એટલા માટે નામ લે છે વિષ્ણુ ભગવાનનું કે કોઈ વિષ્ણુ ભગવાનની ભક્તિ નથી કરતા, પરમધામની તો નથી કરતા કોઈ, એમ કે છે. શું કે છે? અહીં કીધું ને આદિનારાયણની નિરાકરની વાત તો બધાય કરે, પણ એ રીતે કોઈ ભક્તિ જ નથી કરતા. વિષ્ણુ ભગવાન પાસે પોગે ને તો એ કે સારું કહેવાય. હું એ કે પણ ન્યાય નથી પોગતા. એ કે એટલા માટે કહે છે કે રખે ભૂલતા તમે આ અવસર. તો ન કરી કે તમે આ અવસરને કોઈ બેસશો. એ કે બેમાંથી એક તો તમને મળવાનું છે જ. આ દુનિયામાં આપણે આવી ગયા ને એ લખાઈ ગયેલું જ છે, બે, દુઃખ અને સુખ. નીચે કાઉન્સમાં લાગી જાય છે, જે આપણે મળશું ને તો ક્યાં જવું એ બંને જોઈન્ટ છે જ. સુખમાં જવું હોય તો શ્રી કૃષ્ણ પરમાત્માને આપણે હૃદય આપવું પડે છે. હૃદય હથેળીમાં મૂકી અને કહેવાનું કે આને તમે લઈ લો, એટલે સુખને સુખ જ રહે. એટલે કે 14 લોક ઊંચે આ વેળા. હવે આ મહત્વનું છે સમજવાનું કે 14 લોક ઊંચે આ વેળા જોગવાય તમે પામ્યા છો જે, અહીં નિષ્કષ્ટ કરે દેવતા તોય ન આવે અવસર એ. કે 14 લોકમાં ઊંચું સ્થાન કયું છે? વૈકુંઠ ધામ છે 14 લોકમાં. કે 14 લોક ઊંચે આ વેળા અને જોગવાય તમે પામ્યા છો જે. તો આપણે શું પામ્યા? મનુષ્ય દેહ, સૌથી ઉત્તમ. એટલે કીધું ને કે નિસ્દિન કષ્ટ કઈ દેવતા. કે દેવી દેવતા છે ને તે પણ મનુષ્ય તન લેવા માટે તરસે છે આ ધરતી ઉપર. અને આપણે મળી ગયો છે તો એની કદર થતી નથી, અને આપણે તો એને વ્યર્થમાં ગુમાવી દઈએ છીએ. શું દઈએ છીએ? એટલે કે છે કે તોય ન આવે અવસર એ. કે આવો અવસર બીજી વાર નહીં આવે હો. અને દેવી દેવતા તો તરસે છે. આપણે જે દેવી દેવતાની ભક્તિ કરી છે ને એ એમ કે છે અમને એકવાર મનુષ્ય તન મળી જાય ને તો કે અમે ભવપાર ઉતરી જાય. અને આપણે એની ભક્તિ કરી કરીને આખી જિંદગી ગુમાવી દઈએ છીએ. અને બિચારા એ શેની વાટ જોવે છે? મનુષ્ય તનની. ને આપણે મનુષ્ય તન મળ્યું તો આપણે ક્યાં સમય વિતાવી છીએ? એની ભક્તિ કરવામાં. હું કેની ભક્તિ કરવામાં? અને આ બધુંય લખેલું છે, વેદમાંય લખ્યું, શ્રીમદ ભાગવતમાં લખ્યું, ગીતામાંય લખ્યું, બધે લખ્યું છે. પણ આપણી સમજમાં આવતું નથી.